પ્રકરણ 18 વળતા દિવસે પરબ વાવડીની જગ્યામાં બે બનાવો બન્યા. એક તો અમરબાઈએ રક્તપિત્તિયાના લોહી પરું ધોવાની કામની દીક્ષા લીધી. બીજું ચલાળા ગામથી દાના ભગતનું આવવું થયું. સંત દેવીદાસ દાના ભગતે હાથ જોડીને જણાવ્યું, હું તમારા અમરબાઈના કે પતિયાના દર્શને નથી આવ્યો. હું તો આવ્યો છું આપા સાદુળ ભગતની ખ્યાતિ ઉપર મોહાઈને. મેં સાંભળ્યું કે સાદુળ ભગત તો ભજનો ગાતા ગાતા ઢોલિયા ભાંગે છે. એવા ભક્તિ રસમાં ચકચૂર બનેલા પુરુષને મારે એના અસલ સ્વરૂપે નિરખવા છે. સંત દેવીદાસે સામા હાથ જોડીને જવાબ દીધો, હું તો જાનવર ગણાવું. મને રબારીને ભક્તિ રસના મર્મો ક્યાંથી સમજાય? પણ શાર્દૂળ ભગતને મારી કોઈ વાતે ના નથી. આપ સરીખા એનું નામ સાંભળીને આવ્યા તો ખેર, મારી તો જગ્યા પાવન થઈ. શાર્દૂળને દિલ ચહાય તે કરવાની રજા છે. તે જ દિવસે રાતે સમયો રચાયો. જાજ, પખવાજ અને કરતાલ મંજીરાની ઝૂક મચી ગઈ. જોબન જોધ શાર્દૂળ કરતાલ વીંચતો ઢોલિયા પર ચડ્યો. દાના ભગતે એને રંગ દીધા. અમરબાઈ તે વખતે પિતિયાઓની સારવારમાં પરોવાઈ ગયા હતા. રોગીઓના સૂતા પછી સંત દેવીદાસ અમરબાઈને રોગીઓના નાવણ ધોવણની તેમજ બીજી કેટલીક ઔષધિઓની વગડાના કેટલા એક ઉપચારોની સૂચનાઓ દઈ રહ્યા હતા. બેટા બોન, એમણે છેલ્લી વાત કહી. કોઈ કિમિયો, કોઈ ચમત્કાર, કોઈ પણ પરચો હું જાણતો નથી. તને આટલું જ કહેવાનું છે કે સુગાઈશ નહીં. દેહની બહાર દેખાતા તમામ રોગ પ્રત્યેક દેહની અંદર પડેલા જ છે. માનવીને તો રૂએ રૂએ રોગ છે. કોઈકને બહાર તો કોઈને માયલી બાજુ. સુગાઈશ નહીં. ને બીજું, રોગીના રોગ તો ઉતારી ઉતારીને આપણે પહેરવાના છે. પારકી બદબોઈને ખુચબો બનાવવી હશે તો બદબોઈને આપણે આપણામાં જ સંઘરી લેવી પડશે. હવે હું જાઉં છું. સમૈયામાં બેટા, અતિથિ ધર્મ તો સાચવવા રહ્યો છે ને? અમરબાઈ એકલા પડ્યા. નજીકથી એના કાનમાં ભજનના સ્વરો આવતા હતા. મારે રોમે રોમે રામબાણ વાગ્યા, એજી મારે રોમે રોમે રામબાણ વાગ્યા. સ્વરોની સાથે જોરાવર હોંકારા ને પડકારા સંભળાતા હતા. પખવાજ પર એવી તે થપાટો પડતી હતી કે હમણાં જાણે એનું કલેજું તૂટી પડશે. શાર્દૂળનો તમાશો ચાલી રહ્યો છે. પણ શાર્દૂળ કોણ? શાર્દૂળ મારો જાયો હતો એ તો ગઈ રાતે મરી ગયો. એના નેત્રોમાંથી છેલ્લા આંસુ પડ્યા. જગ્યામાં આવવાને પ્રથમ દિને પણ એણે પોતાના ઉપરના પ્રેમનું સાચું સ્વરૂપ જોયું હતું. એ હતું સત્તાધીશીનું સ્વરૂપ. ગઈ રાત્રે પણ એણે પ્રેમનું સ્વરૂપ દીઠું. એનું જ એ સ્વરૂપ. સ્વાર્થી પ્રેમ ને સ્વાપર્ણશીલ પ્રેમ, એવા કોઈ ભેદ છે ખરા પ્રેમના? ના ના. પ્રેમ એટલે જ લાગણીઓનો આગ્રહ, માલિકીનો આગ્રહ, વહેમનું વિષ વૃક્ષ. પ્રેમ એટલે આત્માને વળગેલો રક્તપિત્તનો રોગ. કણ કણ કરીને ખાઈ જાય, પાછળ રાખી જાય એક બિભીષિકા. શાર્દૂળ મરી ગયો. એવા વિચારો ચાલતા હતા. તે અરસામાં જ ભજન સમારંભ વિખરાયો જણાયો. શબ્દો સંભળાયા. ગજબ થયો. શાર્દૂળ ભગત ઢોલિયો ન ભાંગી શક્યા. એનું સત ગયું. આપા દાનાએ ચમત્કાર કર્યો. અને આપા દાનાએ વચનો પર બળછી જેવા કયા હો. શું કહ્યું? કહ્યું કે શાર્દૂળ, જેને રોમે રોમે રામબાણ વાગ્યા હોય તેને આવા પછાડા શા માટે? અને ગરીબ ઘરની દીકરીઓ પિયરથી એકાદ આવો ઢોલિયો લાવી હોય તેને તો રોજ ભાંગ્યા કરીશ તો કેટલા નિશાપા લાગશે તને? સાચું ભગતને એવા નિશાસા જ નડ્યા લાગે છે. બધું સાંભળી લઈને અમરબાઈનો આત્મા ગુંજ્યો. ખોટા, ખોટા, બધા જ એ તર્કો ખોટા. શાર્દૂળને એની સત્તાની કામનાએ જ ભૂક્કો કર્યો.